નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકામાં બનાસ નદીમાંથી રેતી ભરીને નીકળતા ડમ્પરોને જાહેર રસ્તા પર નહીં ચલાવવાનું સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું, જેથી લીઝ ક્વોરી ઉદ્યોગ ઠપ થઈ ગયો છે અને હજારો ડમ્પરો ટ્રકોના પૈડા થંભી જવા પામ્યા છે. જેથી આ જાહેરનામું એકતરફી રીતે બહાર પાડવામાં આવ્યું હોવાનું જણાવી આ રસ્તા ચાલુ રાખવા લીઝ હોલ્ડરો અને ટ્રક માલિકો દ્વારા ડીસા એસડીએમને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ડીસાની બનાસ નદીમાંથી રેતી ભરીને નીકળતા વાહનો માટે ડીસાથી રાણપુર રોડ, ભડત રોડ તેમજ જૂના ડીસાથી સદરપુર રોડ પર રેતી ભરીને નીકળવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામામાં જણાવ્યું હતું કે આ ત્રણેય રસ્તા પરથી રેતી ભરેલા વાહનો અવરજવર કરી શકશે નહીં, તેમજ રેતી ભરેલા વાહનો નદીની અંદરની ભેખડે ચલાવી બનાસ નદીના પુલ પાસે બહાર કાઢી નેશનલ હાઈવે પરથી જઈ શકાશે. તંત્ર દ્વારા પાડવામાં આવેલા આ જાહેરનામાથી હાલમાં રેતીનો સમગ્ર વ્યવસાય ઠપ થઈ જવા પામ્યો છે, કારણ કે તંત્ર દ્વારા નદીની અંદર ભેખડે રેતું ભરેલું કોઈ પણ વાહન ચલાવવું શક્ય નથી. આ ઉપરાંત તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના વૈકલ્પિક રસ્તો બનાવ્યા વગર જ રેતીના વાહનોને મુખ્ય રસ્તા પરથી ચાલવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, જેનાથી લીઝ ધારકોમાં અને ટ્રક માલિકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા મુખ્ય રસ્તા પરથી માત્ર રેતીના વાહનો પર જ પ્રતિબંધ મુકાયો છે, જ્યારે આ ત્રણેય રસ્તા પર 35 થી વધુ કોલ્ડ સ્ટોરેજો આવેલા હોવાથી દરરોજ બટાકા ભરેલી હેવી ટ્રકો બેફામપણે ચાલી રહી છે, જેના પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવાયો નથી. આ ઉપરાંત પણ દૂધ, સિમેન્ટ, કપચી, લોખંડ તેમજ ખેત ઉત્પાદનના ભરેલા મોટા હેવી વાહનો આ રસ્તા પરથી બેરોકટોકપણે અવરજવર કરી રહ્યા છે. તેમ છતાં માત્ર રેતી ભરેલા વાહનોને નીકળવા પર પ્રતિબંધ મુકાતા આજે લીઝ હોલ્ડરો અને ટ્રક માલિકો દ્વારા ડીસાના નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે લીઝ હોલ્ડરોએ જણાવ્યું હતું કે માત્ર રેતી ભરેલા વાહનો પર પ્રતિબંધ મૂકી એકતરફી જાહેરનામું બહાર પડાયું છે, જેના કારણે સમગ્ર રેતીનો વ્યવસાય ઠપ થઈ ગયો છે, જેના કારણે હજારો લોકોની રોજીરોટી પર અસર પડી રહી છે.